હવે સુરતની કે જ્યાં પોલીસની પ્લેટવાળી કારમાંથી દારૂ મળી આવ્યો। રાંદેર વિસ્તારના પીએસઆઈ એ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ વિડીયો અને તબીબની પ્રાથમિક તપાસને આધારે તેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। લોકોથી બચાવવા માટે અન્ય પોલીસકર્મીએ પીએસઆઈને ભગાડ્યા હોય તેવો પણ આક્ષેપ થયો હતો। ત્યારે પીએસઆઈને રિક્ષામાં બેસાડી અને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હોય તેવો આક્ષેપ પણ થયો હતો। તો આ સમગ્ર મુદ્દે હવે ખાસ વિગતો સામે આવી રહી છે। તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા અમિત ફોન લાઈન પર આપણી સાથે। અમિત, ગઈકાલે જે આ સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ હવે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં શું નવી વિગતો સામે આવી? જી, ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ પટેલ છે, તેમનો આ એક વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે પીએસઆઈ પોતાની કારમાં પોલીસ લખેલી પ્લેટ સાથે દારૂની બોટલો પણ રાખી હતી અને લોકોએ આ બાબતનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જોકે લોકોએ આજે પોલીસની કારમાં દારૂ અને પીએસઆઈને નશાની હાલતમાં પકડતા પીએસઆઈને અન્ય પોલીસ કર્મીઓએ રિક્ષામાં ભગાડી ઘર સુધી પહોંચાડ્યા હોવાનો પણ વિડીયો છે તે લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જે પીએસઆઈના જે નશામાં છે કે નહીં તે બાબતના બ્લડ સેમ્પલો લઈ નવી સિવિલ હોસ્પિટલમાં તેમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને અંતે રિપોર્ટ આવ્યા બાદ જે પીએસઆઈ છે એ પટેલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે હવે પોલીસ અધિકારીઓ પણ જો ભૂલ કરે છે તો તેની સામે પણ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પીએસઆઈ એ પટેલ કે જે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમને સસ્પેન્ડ થવું પડ્યું। બિલકુલ અમિત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો જે રીતે ગઈકાલે વિડીયો વાયરલ થયો, આખરે હવે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે।